દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રણદીપપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી અને ઇંગ્લિશ દારૂની રેડ છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણદીપપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વાલાગોટા ગામે બુટલેગરોને કોઈપણ પ્રકારના ખોફ વગર ખુલ્લેઆમ જાહેર રસ્તા પર દારૂની હાટોળે ચલાવતા હોય અને થેલીઓમાં ભરી જાહેર માર્ગ ઉપર બેસી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યા હોય તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। અનેક સવાલો ઉઠી રહ્યા છે। હવે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે તે એક સવાલ છે। સતત આ રીતે બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી તેમજ શાકભાજીની જેમ દારૂ વેચી રહ્યા છે તો આ બાબતે સ્થાનિક પોલીસને કોઈ ધ્યાન નથી કે પછી આંખ આડા કાન કરી પોલીસ આવું સાંભળે છે અને જોતી રહેશે। આમ દિવસ અને દિવસે બુટલેગર બેફામ બની રહી છે। શું કાયદો વ્યવસ્થા બુટલેગરને લાગુ નથી પડતો કે પછી ગાંધીના ગુજરાતમાં ફક્ત કાગળ પર જ દારૂબંધી થતી હોય જાહેરમાં નહીં? આવા અનેક સવાલો આ વિડીયો પરથી ઊભા થઈ રહ્યા છે અને થોડા દિવસ અગાઉ V7 ન્યૂઝ ચેનલના માધ્યમથી સિંગવડ ખાતે આવેલ દેશી દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે તેના વિશે પણ અમે અહેવાલ બતાવ્યો તો છતાં પણ સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। હવે જોવું રહ્યું છે કે પોલીસ કેટલા સમયની કાયદેસરની કાર્યવાહી કરે છે।